એ જ સાચું જીવન છે અને એ જ તમને કંઈક મળ્યું છે એનો પુરાવો છે. એટલે હું હંમેશા એક વાત કરતો હોઉં કે ઘોડિયામાં સૂતેલું બાળક નાનું ન સમજવું, દુનિયાની મહાન હસ્તી નથી. તમને કોણ એ વ્યક્તિ કે જે તમને હસાવી શકતો હોય કે તમને જેની માને લાગ્યું હોય? તમને હું નાનો હતો ત્યારે ખૂબ સાંભળતો હોય, 80 વર્ષના હોય, આપણેથી મોટા હોય, નાના હોય ત્યારે તમે ખૂબ, અમે નાના હતા ત્યારે રેડિયોમાં ખૂબ સાંભળ્યા છે તમને. એક આમ ગણીએ ને તો એ કેવલ તમારા ગુરુની કૃપા એ તમને કંટ્રોલ રાખતી હોય. આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ છે. એવું કહેવાય છે કે જે માણસ સદા હસતો રહે છે એ બહુ જ લાંબુ જીવતો હોય છે. આજે મારી સાથે ગુજરાતમાં ઊંચા મોભાનું સ્થાન ધરાવતા એવા સાહિત્ય કલાકાર જોડાયા છે કે જેમની વાણીથી લોકો હસી શકે છે, એમનામાં ખુમારી આવી શકે છે, એકદમ લાગણીશીલ પણ બની શકે છે. એવું ઊંચા મોભાનું સ્થાન ધરાવતા એવું મારા શબ્દો બહુ ઓછા પડે છે એમના વ્યક્તિત્વને કહેવા માટે. આજે મારી સાથે માયાભાઈ આહિર સાહેબ જોડાયા છે. કેમ છો સાહેબ? નમસ્કાર. નમસ્કાર. હું આરજે અંકિત તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ટોપ FM માં અને તમારી સાથે એક નાનકડી વાત કરવા માટે જ અહીંયા આવે છે. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જી આભાર. થેન્ક યુ સર. સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન મારે દિમાગમાં સવારથી ચાલી રહ્યો છે જ્યાંથી મને ખબર પડી છે કે માયાભાઈ સાથે આપણી વાત થવાની છે. એક સામાન્ય માણસ માયાભાઈ આહિર ત્યારથી લઈને અત્યારે કેવી પર્સનાલિટી કે જે અસામાન્ય પ્રતિભા બની ગઈ છે. આટલી જર્નીમાં તમે કદાચ વિચારો, એક નાનકડો ભાગ રિકેપ કરો આ ભૂતકાળથી લઈને આજના વર્તમાન સુધી, શું અનુભવ થાય છે, શું અનુભૂતિ થાય છે? અનુભૂતિ એ માણસની અંદર કંઈક ને કંઈક વસ્તુ તો પડી જ છે. એટલે હું હંમેશા એક વાત કરતો હોઉં કે ઘોડિયામાં સૂતેલું બાળક નાનું ન સમજવું, દુનિયાની મહાન હસ્તી હતી. એમાં કેટલું ભણ્યા કે કેટલી ડિગ્રી લીધી પણ કઈ રીતે રહ્યા છો એક મેન મળી. હું તો 10મામાં 2 વિષયમાં નાપાસ છું. કલ્પના પણ નહોતી, પણ ધીરે ધીરે જે વિષય માણસને કોઈ પણને આપણા માધ્યમથી એટલું કહી શકું કે જે કંઈ બનવું છે ને એનો ટ્રેક ન છોડવો. એમ હું આના એક વિષયમાં આગળ જતા એટલે ક્યારેક મને પોતાની ઉપર એમ થાય ખરેખર હું જ છું. એ જ પાછું ભૂતકાળ જોઉં, અત્યારે વર્તમાન જોઉં, પણ એ બધી પરિસ્થિતિ ઈશ્વરે આપેલી એક ભેટ છે. એમ સમજીએ તો કોઈ દિવસ અંદર ઓલું ન થાય કે એ અવડા હતા ત્યારે એ માટે રહેવાનું છે. આજે આ ઉંમર થઈ પણ વધારે આભાર તો સમાજનો, ઓડિયન્સનો માનવાનો રહે કે એને ગમે એવું ભગવાન આપને બોલાવે. બહુ સરસ. એટલે અંદરથી એક આનંદ થાય છે કે એટલાને હસાવતો તો જઈએ છે, સારી વાત તો કરતા જઈએ છે, એનો ગૌરવ છે. તમે આટલું બધું બધા લોકોને હસાવો છો, ક્યારેક તમારી વાતોથી લોકો એટલા બધા ભાવ વાળા થઈ જાય છે કે એમની આંખોમાંથી આંસુ પણ નીકળી જતા હોય, ચાહે સ્ત્રી હોય કે પછી કોઈ જુવાની હોય, નાનું બાળક હોય કે પછી કોઈ ગરડો માણસ હોય. તમને કોણ એ વ્યક્તિ કે જે તમને હસાવી શકતો હોય કે તમને જેની માને લાગ્યું હોય? ઘણા બધા કલાકારો, પણ એની કરતા ઘણી વાર અમને આનંદ ક્યારે થાય ખબર? એનો ટૂંકો દાખલો દો. કોઈ એવી વ્યક્તિ એને ભૂલાઈ જાય, એને કોઈ પણ સંજોગોમાં આપણી નજીક આવવું ત્યારે પોતાને વિષય ભૂલાઈ જાય. એટલે પાછા થોડાક વીઆઈપી હોય એટલે એ પોતાની જાતને વીઆઈપી કેવડાવી છે, નજીક આવવું નથી, આવવું છે. એરપોર્ટમાં એમાં કંઈક મળ્યા હોય ને કે માયાભાઈ જે ટીમ આવો છો તે તમને હું નાનો હતો ત્યારે ખૂબ સાંભળતો હોય, 80 વર્ષના હોય, આપણેથી મોટા હોય, નાના હોય તમે ખૂબ, અમે નાના હતા ત્યારે રેડિયોમાં ખૂબ સાંભળ્યા છે તમને કે આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે. ત્યારે અમે એને દાંત કાઢતા અમે હસવું આવે ત્યારે કે એ હું નહીં, એ કાગ બાપુ. એને એનું સાંભળીને અમે બોલીએ છીએ બાપા હા 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 પણ એ ડાયરા વાળા તો ખરા ને એમ કરીને એને એ નજીક આવવા માટે સાહેબ એને પોતાની ઉંમર ભૂલાઈ જાય અને પોતે નાનપણથી સાહિત્ય સાંભળે છે એ કેવા માટે એ બધું ભૂલાઈ જાય છે. તેને એ કેવું છે એનો અમને આનંદ આવતો હોય છે અને બે આનંદ આવતા હોય. આ સ્વભાવમાં સૌમ્યતા છે તમારી કે કોઈ માણસ જ્યારે આ રીતે પણ પૂછતો હોય તો પણ આપણો મિજાજ નહીં ગુમાવીને એ વાતને કાયમ રાખવી. તો અમુક વખતે આપણે ગુજરાતી સાહિત્યના ઘણા બધા કલાકાર
એવા પણ હોઈ શકે છે કે જ્યારે પ્રતિષ્ઠા હાંસિલ કરે છે, જ્યારે પ્રસિદ્ધિ પર પહોંચે છે, ત્યારે એ મિજાજ ગુમાવી દેતા હોય છે. તમે શું કહેવા માંગશો કે શું ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે જ્યારે સામાન્ય માણસમાં તમે અસામાન્ય એવી પ્રતિષ્ઠિત પ્રતિભા બનો છો ત્યારે? એક આમ ગણીએ ને તો એ કેવલ તમારા ગુરુની કૃપા એ તમને કંટ્રોલ રાખતી હોય છે. હું ઘણી વાર કહું કે મારા ઘરે એવી વ્યક્તિઓ આવી જાય દાખલા તરીકે કે મેં પણ કલ્પના ન કરી હોય, ગામે ન જોયા હોય, ગામને પણ કલ્પના ન હોય, અને એવી કોઈ મોટી હસ્તી ઘરે આવી જાય, આવીને વયા જાય. જો કૃપા ન હોય એટલે હું ગામ સામે એન્ટ્રી પાડું, કાં જોયો તમે એમ કહો પણ આપણી ઘરે કોણ કોણ આવ્યા. બરાબર છે, બિલકુલ. જો કોઈ એવી વ્યક્તિ આવી ગઈ હોય તો તમારી અંદર એવો પાવર આવી જાય, વાયડે આવી જાય. પણ હું એવી રીતે વિચારતો હોઉં, જો કે ગામમાં પહેલેથી મારી સાથે પ્રેમ છે, કોઈ પ્રશ્ન નથી, પણ હું ઘણીવાર બીજાને કહેતો હોઉં કે આપણા ઘરે એવા મહેમાન આવી જાય પછી જીવનમાં ફેરફાર કરી નાખજો. નહીતર પાડોશી તમને તમારી જેવા ઓલા મહેમાન નહીં ગણશે, આની જેવા હોય તો જ આવ્યા હોય ને. બિલકુલ. અને જેવો ફરક પડી જાય ત્યારે પાડોશી કહેશે બોલો હશે મોટો માણસો, એ આવ્યા પછી આ ભાઈના જીવનમાં ફરક પડી ગયો. આ તમે જેમ જેમ મળતા જાઓ અને એમ તમારા એક સ્વભાવમાં ફરક થતો જાય અથવા તો જીવનમાં ફરક થતો જાય, એ જ સાચું જીવન છે અને એ જ તમને કંઈક મળ્યું છે એનો પુરાવો છે. હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી માનું છું કે હું એવા વ્યક્તિત્વ સાથે બેઠો છું કે જે આટલી ઊંડી વાત કરી રહ્યા છે મને, કે જ્યારે એન્વાયરમેન્ટ ડે છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, કે અત્યારે લોકો બધી જગ્યાએ બધી અલગ અલગ બિલ્ડિંગ્સ ને આ રીતે જોવા મળે છે. તમે તો બહુ જ મજાથી તમારી વાડીએ રહો છો, બહુ સરસ મજાના વિડીયોઝ અને ફોટોસ પણ જોઈએ છીએ. એક સમાજ એક મેસેજ કે આ બધા આપણે આપણા પર્યાવરણનું જતન કરવું જોઈએ. આજકાલ જેટલા પણ લોકો બધું બિલ્ડિંગ્સ ને આ ને બધું થઈ રહ્યું છે, તો એમને શું મેસેજ આપવા માંગશો તમે તમારી કોઈ હાસ્ય શૈલીમાં? જો બિલ્ડિંગને અટકાવી નથી શકવાના, કારણ કે અહીંયા એટલાને રહેવાનું છે એટલે બહુમાળી બનાવવા જ પડે, કારણ કે એ પ્રોડક્ટ તો બંધ નથી થવાની. અને મને એ જ નથી સમજાતું ભગવાન પાસે કેવું કારખાનું છે. એટલે હાસ્ય સાથે એક વાત કહું, કાગ બાપુને લખવું પડ્યું, ગુલાભાયા કાગ, કે આ પરમાત્માની કેવી રચના. દરિયા તણો ક્યારો કીધો એનો કૂવો કેવડો હશે, એનો કોષ હાકરનાર ખેડૂત ઉભો ક્યાં હશે, ધરતી તણો પીંડો પીર્યો રજ લાવ્યો ઈ ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનારી કુંભાર ઉભો ક્યાં હશે, અને બબે મશાલો બાળતો અંજ વાળતો ઉભો મશાલી ક્યાં હશે. અને આ બધું જો વાત અને કવિ કે દિલ જંખના ખટકી રહી, બ્રહ્માંડને ભટકી રહી, એટલે અંતે મતી અટકી. પરમાત્માની કેવી રચના. પાછું તમે જોવો, આખા લીમડાના પાન તમે તોડી લ્યો, એક જ લીમડાના, તો આખા લીમડામાંથી એક સરખા બે પાન નહીં નીકળે. એક જ આંબાની તમામ કેરી લઈ લ્યો તો એક સરખા વજનની એક ડિઝાઇનની એક કેરી નહીં નીકળે. એમ માણસે તમે જોઈ લો તો એક સરખી દ્રષ્ટિ બીજાની નહીં નીકળે, અંગૂઠાની છાપ બીજી એક સરખી નહીં આવે. તો એનું જતન કરવા માટે એ તો બંધ નથી થવાનું. અને પાછા એક અમારા ભાવનગરના નાજીર દેખી જાય कि कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता है दुनिया क्या है, आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते, ये तरीका क्या है. જન્મે મરે પણ મરે કોઈ પાછું આવતો નથી. પણ મને તો એવું લાગે આવતા તો હોય જ, પણ આપણે ઓળખતા ન હોય, કારણ કે મોડેલ બદલી આપણા દાદા આપણી જ ઘરે આવે પણ આપણે ઓળખીએ નહીં. પણ બેનો રમાડતા રમાડતા કે મુન્યો અમારા દાદા જેવો છે, દાદા પોતે જ આવ્યા. એટલે એના માટે બિલ્ડિંગો તો બનાવવા પડશે, કારણ કે આજથી તમે 20 વર્ષ પહેલા અમદાવાદમાં આવ્યા હોવ, દિલ્હી ગયા હો, તો ત્યારે બિલ્ડિંગો હતા અને એની સામે એટલું જંગલ કપાતું જાય, એટલા ખનીજ કાઢવા માટે આ બધું થતું હોય. પણ આપના માધ્યમથી જાહેર જનતાને કહું કે ખબર પડે ને કે ઓક્સિજનની શું કિંમત છે. કોરોના વખતે તો એ વૃક્ષો ઓક્સિજન આપણને આપે, ઈશ્વર ઓક્સિજન આપે છે. હવે આપણે ખબર પડે ને કે આપણે ઈશ્વર પાસેથી કેટલા કરોડોનું ઓક્સિજન આપણે પી ગયા છે. તો એની સામે એ મગજમાં રાખીને હું પર્યાવરણને નુકસાન ન કરું, અને જે નુકસાન કરું એની કરતા 100 ગણું હું એને આપું. એ અંદરથી જ્યાં સુધી આપણે પ્રકૃતિનું જતન નહીં કરીએ તો એ આપણું જતન નહીં કરે.
માનવ જીવન છે એ આ પંચ તત્વ સાથે જોડાયેલું છે. એ પાંચેય તત્વની આપણે પૂજા કરવી જોઈએ. આકાશને પણ ચોખ્ખું રાખવું જોઈએ, પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, ધરતીને ચોખ્ખી રાખવી જોઈએ, ગમે ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, નદી જળને ચોખ્ખું રાખવું પડે. આપણા ઋષિ મુનિઓ, આપણા વડવાઓ કેવા બોલા હશે કે આપણે નદીને માં કીધી, બાકી એ માટે કે એ માને કોઈ ખરાબ નહીં કરી શકે, એમાં ગોબરાય નહીં કરી શકે. તો આપણે ઉલટાય છે, પૂજા કરીને એમાં અડ્યા શીખવા. એટલે એ પાંચેય તત્વનું આપણે જતન જ કરવું પડશે અને એનાથી સમાજને ખૂબ અસર થશે. 2 મહિના ખાલી ઘરે રહ્યા ત્યારે ખબર પડે ને આપણે કેટલી ગોબરાઈ કરીએ છીએ. આકાશ ક્લીન થઈ ગયું હતું, પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી. તો એ લક્ષ્યમાં લઈ અને દરેક માનવ સ્વચ્છતા રાખે, પોતાને સ્વચ્છ પોતે રાખે. આ ધરતીને ઓક્સિજન દેવા માટે વૃક્ષો રાખવા પડશે. આ ગોઠણ ન દુખે, આ ગોઠણ દુખવા મળે મજા, પાણી તળ ઉડાય ગમે જાય તમે પાણી પી લો, બોટલનું પાણી પી લે માન. એના માટે નદીઓ ચોખ્ખી રાખવી પડશે. જીવન ચોખ્ખું તો દેશ ચોખ્ખો. દેશ ચોખ્ખો એટલે ઈશ્વર સ્વર્ગ અહીંયા જ છે. એ સ્વર્ગ આપણે બનાવીએ અને આપણે સ્વચ્છ. થેન્ક યુ સો મચ. તમે આટલો સમય આપ્યો અને અમને પણ આટલી જે વાત હતી, નાનકડી વાત, એક સમજદારી ભરી વાત હતી, પણ એટલો માહોલ તમે સરસ કરી નાખ્યો કે ચહેરા પર એક મીઠી સ્માઈલ આવી. થેન્ક યુ સો મચ. તમારી પ્રતિષ્ઠા આ રીતે ઝળકતી રહે એવી શુભકામનાઓ અમારા તરફથી. થેન્ક યુ સો મચ. બહુ આનંદ.